નમસ્કાર મિત્રો, તો આજે આપણે બનાવવા જઈ રહ્યા છે નવી રસોઈ લીલા સૂકા મગનું રસાવાળું ટેસ્ટફુલ શાક. હા મિત્રો, તો આજે આપણે બનાવીએ છીએ મગનું શાક રસાવાળું. તો મિત્રો આ રીતે આપણે એક થાળીમાં મગ કાઢી લેવા 100-125 ગ્રામ જેટલા, અને એને એક સરસ મજાના આના કુકરમાં નાખીને આપણે પાણી વડે ધોઈ નાખીશું અને તેને સાફ કરી નાખીશું. આ રીતે ધોવાથી તેની ઉપર લાગેલો બધો કચરો નીકળી જતો હોય છે. બે ગ્લાસ પાણી નાખીને સરસ મજાથી ધોઈ નાખીશું. મગ ધોવાઈ ગયા બાદ તેને કુકરમાં ફરી બંધ કરીને ગેસ પર મૂકી દઈશું અને તેને બફાવા દઈશું. મિત્રો 3-4 સીટી વાગે એટલે આપણા મગ બફાઈ જશે અને ત્યારબાદ એને સરસ મજાનો વઘાર કરીશું. તો આપણે 3 સીટી વાગે તેની રાહ જોઈએ અને પછી બફાયેલા મગનું કેવી રીતે આગળ શાક બનાવવાનું છે તે જોઈએ. તો મિત્રો હવે આપણા મગ બફાવા જઈ રહ્યા છે. બસ હવે થોડીક ક્ષણોમાં આપણા મગ બફાઈ જશે. સીટી વાગી ચૂકી છે અને આપણા આ બધા અંદર નાખવા માટેના મસાલા પણ તૈયાર કરી દીધા છે. આ ટામેટા સમારેલા છે 1 વાટકી, ધાણા છે, 3-4 ચમચી ખાંડ છે, લીંબુના ફૂલ, આપણા બધા ગરમ મસાલા, મરચું પાવડર લાલ, એની બાજુમાં મીઠું, ગરમ મસાલો, ધાણા અને મરચાં લસણની પેસ્ટ અને સાથે હળદર. તો મિત્રો આપણા મગ બફાઈ ગયા છે. આ કુકરમાં આપણે 2 ગ્લાસ પાણી નાખ્યું હતું અને 100-125 ગ્રામ આપણે મગ નાખ્યા હતા. હવે બફાઈ ગયા છે. આપણે થોડી વાર રહીને કુકર ખોલીશું અને એ પહેલાં આપણે આને રસાવાળા મગ બનાવવા છે, તો તેની તૈયારી કરી લઈએ. ચાલો, તો સૌપ્રથમ આ રીતે કળીઓ લઈશું. એમાં 4-5 ચમચી આ રીતે તેલ નાખીશું. તેલને ગરમ થવા દઈશું. ત્યારબાદ તેમાં 1 ચમચી જેટલું જીરું નાખીશું. આપણું તેલ ગરમ થઈ રહ્યું છે. આપણે તેલમાં જીરું નાખી દીધું છે. હવે જીરુંને તતડવા દઈશું. તેલ જેમ ગરમ થશે એમ જીરું તતડશે. તો મિત્રો આપણા તેલમાં જે જીરું નાખ્યું હતું એ હવે તતડી રહ્યું છે. હવે મિત્રો એની ઉપર આપણે ટામેટાં નાખીશું કાપેલા. ત્યારબાદ તેમાં લસણ અને મરચાંની જે પેસ્ટ તૈયાર કરી હતી એ નાખીશું અને તેને બરાબર હલાવી દઈશું, મિક્સ કરી દઈશું, જેથી ટામેટાં પણ અંદર તેલમાં બફાઈ જાય, લસણ મરચાં પણ અંદર બરાબર બફાઈ જાય, મિક્સ થઈ જાય, કશું કાચું ના રહી જાય. ત્યારબાદ આપણે એની અંદર આપણા બધા ગરમ મસાલા નાખીશું.
લાલ મરચાંનો પાવડર, હળદર, ધાણા જીરું અને મીઠું. હવે બધું બરાબર મિક્સ કરી દઈશું, હલાવી દઈશું અને ધીરા તાપે આપણે તપવા દઈશું. હવે આપણે આપણા જે મગ કુકરમાં છે જે બફાઈ ગયા છે તેને ખોલીશું અને 2 ગ્લાસ પાણીમાં જે આપણે મગ બાફ્યા હતા એને કડિયામાં નાખી દઈશું. કડિયામાં આપણે મગને પણ નાખી દીધા છે. હવે આપણે તેને હલાવીશું અને રસાની અંદર જે આપણે ગ્રેવી તૈયાર કરી હતી એની અંદર મગને બરાબર ભેળવી દઈશું. મગ બરાબર ભેળવાઈ જાય તે રીતે તેને ધીરે ધીરે હલાવવા. ત્યારબાદ 4-5 ચમચી જે આપણે ખાંડ કાઢી હતી એ અંદર નાખી દઈશું. 1 ચપટી લીંબુના ફૂલ નાખીશું. મિત્રો, તમારે ખાટા મગ બનાવવા હોય તો પાણીની જગ્યાએ તમારે છાશ નાખવી તો ખાટા મગ પણ બની શકે છે આવા રસાવાળા. હવે આપણે એની અંદર ધાણા પણ નાખીશું. હવે તેને બરાબર હલાવી દઈશું. ધાણા પણ અંદર મિક્સ થઈ જાય તે રીતે તેને હલાવીશું. મિત્રો, જોઈ શકો છો તમે રસાવાળા મગ આ રીતે તૈયાર થતા હોય છે. તો મિત્રો, હવે આપણા રસાવાળા મગ તૈયાર થઈ ગયા છે. બસ તેને ગરમ કરવાના છે, વ્યવસ્થિત ઉકાળવાના છે. તમે જોઈ રહ્યા છો એનો કલર બદલાઈ ગયો છે, સરસ સુગંધ આવી રહી છે. સરસ રીતે મગ પણ બફાઈ ગયા છે અને બધું મિક્સ પણ થઈ ગયું છે. મિત્રો, આ રસાવાળા મગને તમે ભાત સાથે પણ ખાઈ શકો છો, રોટલી સાથે ખાઈ શકો છો, ભાખરી સાથે ખાઈ શકો છો, રોટલા જોડે પણ ખાઈ શકો છો. અને અમારી ભાત બનાવવાની રીત, ભાખરી બનાવવાની રીત અમે અમારી ચેનલમાં મૂકેલી જ છે અને એની લિંક આ વિડીયોના અંદર પણ અમે મૂકવાના જ છે. તો એ કેવી રીતે બને છે તમારે જોવી હોય તો એ લિંક તમે ઓપન કરશો તો તમને એ પણ દેખાઈ જશે કે મોરો ભાત કેવી રીતે બને છે અને ભાખરી કેવી રીતે બને છે. મિત્રો, તૈયાર છે આપણા રસાવાળા મગ.